ગુજરાત આપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામું, આપમાંથી વધુ એક રાજીનામું આપતા હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપ્યું છે, જેને લઈને ગુજરાતમાં મોટો પંગાળ થયું છે। આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી હતા ચેતન રાવલના રાજીનામાને લઈને ફરી એકવાર ખળભળાટ। ચેતન રાવલે કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરે તેવા સંકેત। ચેતન રાવલ એ મૂળ કોંગ્રેસના હતા, કોંગ્રેસી નેતા હતા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જો કે હવે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનતાની સાથે જ ફરી એક વખત એ કોંગ્રેસના મૂળ નેતાઓ એ ફરી એકવાર કોંગ્રેસ સાથે ફરી એકવાર કોંગ્રેસની અંદર ઘર વાપસી કરવાની તૈયારીઓમાં એ સામે દેખાઈ રહ્યા છે। જો કે ભૂતકાળની અંદર એક વખત તેઓએ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં ગયા હતા। મૂળ કોંગ્રેસી નેતા છે ચેતન રાવલે અચાનક રાજીનામું આપ્યું। જ્યારે અચાનક રાજીનામું આપતાની સાથે જ ફરી એકવાર તેઓ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તત્કાલ અસરથી રાજીનામું આપી ઈસુદાન ગઢવીને એક પત્ર લખ્યો છે। પત્ર લખીને તેઓ ફરી એક વખત કોંગ્રેસની અંદર એ ઘર વાપસી કરવા માટેની તૈયારી કરી રહ્યા છે। અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસની અંદર એન્ટ્રી કરશે તેવા સંકેતો મળી રહ્યા છે। જો કે ઇન્દ્રનીલ રાજગુરુના હસ્તે ખેસ ધારણ કરીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે ઇન્દ્રનીલ રાજગુરુ પણ એ આપ છોડી અને ભૂતકાળમાં એ કોંગ્રેસની અંદર જોડાઈ ચૂક્યા છે। ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ આવી ચૂક્યા છે। ત્યારે ચેતન રાવલ પણ મૂળ કોંગ્રેસી નેતા છે, તે પણ હવે ફરી એકવાર કોંગ્રેસની અંદર સામેલ એ થવા માટે જઈ રહ્યા છે।